અને હવે જેના માટે આપણે અહીં ભેગા થયા છીએ આજના પરિસંવાદના વિષયની સમજૂતી લેવા માટે, તો આપણે સૌ તાળીઓથી વિષય નિષ્ણાંત વક્તા શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબને વધાવી લઈએ અને આજના વિષય ઉપર વક્તવ્ય આપવા માટે હું અહીં એમને નિમંત્રિત કરું છું. નમસ્કાર. સૌપ્રથમ તો રેનબો પબ્લિકેશન્સ અને સંદેશનો આભારી છું કે આપ સમક્ષ ઉપસ્થિત થવાનો, આપની સાથે વાર્તાલાપ કરવાનો અને નોલેજનું શેરિંગ કરવાનો મોકો આપ્યો છે. વક્તવ્યની શરૂઆત કરતાં પહેલાં બે વસ્તુની હું આપને સ્પષ્ટતા કરી દઉં છું. કાયદો એક એવી વસ્તુ છે કે જે વર્ષો સુધી કોઈના સમજમાં આવતો નથી. આપણા જે કોઈ કાયદા છે તે મોટે ભાગે 100 વર્ષ જૂના છે. રજિસ્ટ્રેશન એક્ટ હોય, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ હોય, લેન્ડ રેવન્યુ કોડ છે, CRPC છે, ઇન્ડિયન પિનલ કોડ છે, ક્યાં તો 18મી સદીના છે, ક્યાં 19મી સદીના છે. અને 100 વર્ષ જૂના કાયદામાં પણ આજની તારીખે જ્યારે ઇન્ટરપ્રિટેશનનો સવાલ આવે છે ત્યારે ટ્રાયલ કોર્ટ એટલે ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટથી એ પ્રકરણ ચાલુ થાય તો છેક સુપ્રીમ કોર્ટ સુધી એનું અર્થઘટન 100 વર્ષ પછી પણ જુદા જુદા થયા કરે છે. આ પરિસ્થિતિમાં હું પણ એ સ્પષ્ટ કરું છું કે હું કંઈ સર્વજ્ઞાન સંપન્ન કે આ વિષયને સંપૂર્ણ ન્યાય આપી શકું એટલી કાબલિયત ધરાવતો નથી. પરંતુ જે કંઈક આટલા વર્ષના અનુભવ પછી જે જાણવાનું મળ્યું છે તે આપની સાથે હું શેર કરીશ, આપની સાથે એની ભાગીદારી કરીશ. અને આખો આ પરિસંવાદ આપણે 2 વેમાં રાખીશું કે જ્યાં આપને એમ લાગે કે પ્રશ્ન પૂછવા જેવા છે તો આપ જે તે સમયે પણ પ્રશ્ન પૂછશો તો જે સ્લાઇડ ચાલુ હોય, જે વિષય પર સબ્જેક્ટ ચાલુ હોય તેના અનુસંધાનમાં જો કોઈ સવાલ હશે તો આપણે એટ એ ટાઈમ એને આવરી લઈશું અને એની ચોખવટ કરીશું. અને બાકીના જે પ્રશ્નો છે તે આ વક્તવ્ય પૂરું થયા પછી આપણે આપની પાસે જે કોઈ પ્રશ્ન હોય તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આજે ટાઇટલ્સ અને દસ્તાવેજ. ટાઇટલ્સ એટલે માલિકી હક અંગેની જે વ્યક્તિમાં હક અને અધિકાર છે તેને ટાઇટલ્સ તરીકે આપણે જાણીએ છીએ. અને દસ્તાવેજ એટલે જે ડોક્યુમેન્ટ્સ કહેવાય છે તે જે મિલકતની તબદીલી, હકની તબદીલી અથવા તો હકનું નાબૂદી અથવા હકનું ઉદ્ભવવું એના અંગેની બે પાર્ટી વચ્ચે જે ચોખવટ થાય છે તે અંગેનું લખાણ છે. અને એ અંગે આપણે શું કાળજી રાખવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણને આ કોર્ટના ચક્કરો કાઢવા ન પડે, લિટિગેશન ન ઊભા થાય, આપણી ટાઇટલમાં પ્રોબ્લેમ ન થાય અને આપણી જે પ્રોપર્ટી ખરીદી હોય તેનો ઉપભોગ કરવામાં તકલીફ ન પડે. મુકેશભાઈ બહુ સાચી રીતે કીધું છે કે આપ 1975 પહેલાંની જે 7/12 નકલ જોશો અને હકપત્રક જોશો તો એમાં મોઢાના કરારથી વેચાણની અસંખ્ય એન્ટ્રીઓ જોવા મળશે કે મોઢાના કરારથી વેચાણ. અને એ વેચાણ જે થતું હતું જેમાં કોઈ લખાણ નહોતું, જેમાં કોઈ દસ્તાવેજ નહોતો હોતો,
કોઈ રજિસ્ટ્રેશન નહોતું હતું, પણ તેને વળગી રહેવાનું, તેનું પાલન કરવાનું બેઉ પાર્ટી નિષ્ઠાપૂર્વક અમલ કરતા હતા. આજે આપણે ખૂબ એજ્યુકેટેડ થઈ ગયા છે અને દસ્તાવેજો કરતાં પણ થઈ ગયા છે, પણ દસ્તાવેજ કર્યા પછી પણ જે પહેલાં મૌખિકમાં તકરાર નહોતી થતી એના કરતાં વધારે તકરારો હવે થવા માંડી. અમે અમદાવાદમાં સંદેશે જ્યારે પરિસંવાદ રાખ્યો, એમાં ચીફ જસ્ટિસ CK બુચ સાહેબ આવ્યા હતા. એમણે હાઈકોર્ટના અનુભવમાં એમણે એમ કીધું હતું કે લોકો એમ કહે છે કે કાયદો કોઈને ન્યાય કરતું નથી, કાયદો ખૂબ ડીલે કરે છે. ત્યારે એમણે એક બહુ સરસ ટકોર કરી હતી કે કાયદો કોઈને ન્યાય કે અન્યાય કરવા માટે ક્યાંય પક્ષપાત નથી કરતું, પરંતુ જ્યારે વ્યક્તિઓ કોર્ટમાં આવે છે તે શા માટે આવે છે એ જો વિચાર કરવામાં આવે તો ખરેખર કાયદાનો ઉપયોગને બદલે એનો ગેરલાભ લેવાની વધારેમાં વધારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે. એમણે કીધું કે માણસ જ્યારે પ્રમાણિક હતો ત્યારે ક્યારેય કોર્ટમાં આટલા કેસનો ભરાવો થયો નહોતો. આ કોર્ટનો કેસનો ભરાવો એટલા માટે થાય છે કે હવે સમાજમાં અપ્રામાણિકતાનું પ્રમાણ વધ્યું છે, અને જ્યાં અપ્રામાણિકતા વધી છે ત્યાં લિટિગેશનો વધ્યા છે. જો બેઉ પાર્ટી પોતાના હક પ્રત્યે પ્રમાણિક હોય તો કોઈને કોર્ટમાં આવવાની જરૂર રહેતી જ નથી, પરંતુ વ્યક્તિઓને પ્રમાણિક રહેવું નથી અને પોતાના લાભ ખાટવા માટે લડવું છે, અને પછી દોષ કોર્ટને આપવામાં આવે છે. અને એમાં વકીલો સાધન અથવા હાથો બને છે કે કેવી રીતે કેસને લંબાવવો, કેવી રીતે કેસને ગૂંચવવો, કેવી રીતે પાર્ટીને વધારેમાં વધારે ડીલે થાય અને પોતાને અંગત લાભ થાય. એમ કોર્ટ એક પ્રેક્ષક બની ગયું છે આ બધાની સામે. તો જ્યાં જો માનવતાનો જે ગુણ સમાજમાં હતો અથવા તો વ્યક્તિઓમાં જે પ્રમાણિકતા હતી, જો એ પ્રમાણિકતા પાછી વધે તો આ કોર્ટનું ભારણ ઓટોમેટિક ઓછું થઈ જાય. તો કોર્ટ અન્યાય નથી કરતું કે કોર્ટ ડીલે નથી કરતું, પણ જે વ્યક્તિઓ કોર્ટમાં આવે છે તેની દાનત, તેના ઈરાદાઓ કોર્ટમાંથી ન્યાય મેળવવાના નથી હોતા, પણ પોતાનો લાભ ખાટવવાનો હોય છે, અને એમાં બદનામ આપણી જ્યુડિશિયરી થાય છે. તો આ બધા જ પ્રક્રિયામાં આપણે અટવાવું ન પડે, અને આપણે જ્યારે કોઈક જમીનનું ડીલ કરીએ ત્યારે શું કાળજી રાખવી જોઈએ તેના પર થોડો આપણે જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ. એક અંગ્રેજીમાં બહુ સારી કહેવત છે, એવરી ડ્રોપ ઓફ સ્વેટ એટ યંગ એજ વિલ બી રિડ્યુસ ડ્રોપ્સ ઓફ ટીયર્સ ઇન ઓલ્ડ એજ. જો જુવાનીમાં માણસ વ્યવસ્થિત રીતે મહેનત કરે, નિષ્ઠાપૂર્વક કામ કરે, કે જેને આપણે કે પસીનો પાડે, તો એની વૃદ્ધાવસ્થામાં તેને આંસુ સારવાનો વખત આવતો નથી. આ જ ઉક્તિને, આ જ વાક્યને જો આપણે દસ્તાવેજના અનુસંધાનમાં લઈએ તો વોટ એવર ટેકન કેર પ્રાયર ટુ ડોક્યુમેન્ટેશન it makes safe and secure the property after the documentation. એટલે દસ્તાવેજ કરતા અગાઉ કરેલ મહેનત અને લીધેલી કાળજી દસ્તાવેજ પછી મિલકતને સુરક્ષિત અને સલામત કરે છે. આપણા ત્યાં ઘણીવાર એવું થાય છે કે દસ્તાવેજ કરવામાં ખૂબ ઉતાવળ કરવામાં આવે છે. પહેલી વસ્તુ તો આપણા ત્યાં એનું એક કારણ એ છે કે પ્રોપર્ટી લેવાનો જ્યારે આપણે વિચાર કરીએ અને પ્રોપર્ટી નક્કી કરીએ તો પ્રોપર્ટીનો સોદો ખાનગી રહે, કોઈ જાણે નહીં, એના માટે ખૂબ પ્રયત્ન કરે કે ભાઈ આપણો જો આ સોદો બહાર પડી જશે કે આ પ્રોપર્ટી લે છે, આ ભાવે લે છે, તો એ સોદો બગડી જશે. એટલે પહેલાં તો કોઈને ખબર ન પડે એટલે
અંદર અંદર જેટલું બી કોશિશ થાય એટલી કોશિશ કરે. અને એના કારણે શું કે ઘણીવાર વકીલોને પણ કે એડવોકેટની સલાહ લેવામાં પણ ગૂંચવાય છે. બે કારણસર. એક કારણ એ છે કે આપણે જે સોદો કરીએ છીએ તે વકીલની ઓફિસે જઈએ અને કોઈને ખબર પડે કે આજે યોગેશભાઈ કે શિરીષભાઈ દિનકરભાઈ વકીલના ત્યાં ગયા હતા, કોઈ જમીનની વાતચીત ચાલુ લાગે છે, એટલે એ શંકાનું ઘર ઊભો ન થાય એટલે બને ત્યાં સુધી એ પોતે ને પોતે જ નિર્ણય લેવાની કોશિશ કરે. અને બીજી વસ્તુ એ બને છે કે ઘણીવાર અસીલોને એ શંકા જાય છે કે જો આપણા વકીલને કે એડવોકેટના સોદાની ખબર પડી જશે તો એ એની જાણકારીનો કદાચ દુરુપયોગ કરે અને આપણા હાથમાંથી સોદો નીકળી જાય. અને એના કારણે પછી પોતે ને પોતે ઘણા નિર્ણય લઈ અને દસ્તાવેજ કરતી વખતે વકીલ પાસે કે એડવોકેટ પાસે જઈ અને દસ્તાવેજ કરવાની કોશિશ કરે. આપ સૌને ખબર હશે કે દસ્તાવેજ જે પહેલા થતા હતા ને તે એડવોકેટ કરતા જ નહોતા. કોર્ટની બહાર અથવા તો સબ રજિસ્ટરની બહાર ટાઈપિસ્ટો બેસતા હતા અને એ લોકો દસ્તાવેજ કરતા હતા. અને એ જે દસ્તાવેજ થતા હતા તે કદાચ એડવોકેટ કરતા હતા એના કરતાં બી સારી રીતે એ લોકો ગોઠવતા હતા, કારણ કે એમને વર્ષોનો ફક્ત એક જ અનુભવ કે દસ્તાવેજ જ કરવું, બીજું કંઈ કામ કરવું નહીં. અને એને પિટિશન રાઇટર કહેવાતા હતા અને એ ડોક્યુમેન્ટ્સ કરતા હતા અને વ્યવસ્થિત કામ ચાલતું હતું. ત્યાર પછી જ્યારે સમાજમાં લિટિગેશનો વધ્યા એટલે દસ્તાવેજ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ એટલે એડવોકેટ પિક્ચરમાં આવ્યા. અને જે શિરીષભાઈએ કીધું, કોર્ટનો જે પ્રાથમિક સિદ્ધાંત છે, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનો જે પ્રાથમિક સિદ્ધાંત છે કે જે કલમમાં છે, કલમ 38 અને 41 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં કે પ્રોપર્ટી ખરીદો તો પ્રોપર્ટી ખરીદતી વખતે ટાઇટલની ચકાસણી કરવાની જવાબદારી ખરીદનારની છે. વેચનારની એમાં કોઈ જવાબદારી, જે ચકાસણી કરવાની છે તેમાં વેચનાર જવાબદાર નથી, પણ લેનારે સંપૂર્ણ કાળજી રાખી અને પ્રોપર્ટી ખરીદવી જોઈએ. એટલે એના માટે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ અને હાઈકોર્ટના જે જજમેન્ટ છે તેમાં એક સિદ્ધાંત છે કે ખરીદનાર સાવધાન, અને ખરીદનારે જ કાળજી રાખવી જોઈએ. અને એના અસંખ્ય એવા ચુકાદાઓ કોર્ટમાં છે કે જ્યારે ખરીદનાર એમ કે વેચનાર એમને પ્રોપર્ટી વેચતી વખતે આ વસ્તુની જાણ કરી નહોતી અથવા તો અમને આ જાણકારી આપી નહોતી અને એના કારણે અમે છેતરાઈ ગયા, અમારી સાથે વિશ્વાસઘાત થયો. તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ અને કોર્ટના ચુકાદો એમ કહે છે કે ખરીદનારે ખરીદતી વખતે એક માનવ સહજ જેટલી કાળજી લેવાતી હોય એટલી લેવી જોઈએ. પોતે પોતાના એડવોકેટ, પોતાના એજન્ટ મારફતે જે માહિતી ઉપલબ્ધ હોય અને જો એ માહિતી મેળવવામાં એ કસૂર કરે, અવગણના કરે અથવા તો એ પ્રત્યે બેદરકાર રહે તો એની જવાબદારી વેચનારની નથી પણ ખરીદનારની છે. અને એના માટે જે કંઈ નુકસાન થાય તે ખરીદનારે ભોગવવું જોઈએ. તો સૌથી પહેલો સિદ્ધાંત તો આ છે કે ખરીદનાર સાવધાન. તો પ્રોપર્ટી વેચનાર કરતાં ખરીદનારની જવાબદારી આ રીતે ઘણી મોટી થાય છે. અને એટલા માટે કે જ્યારે આપણે પ્રોપર્ટી ખરીદીએ છીએ ત્યારે એક સમજવું જોઈએ કે વેચનારની પાસે જે ટાઇટલ હોય, વેચનારની પાસે જે હક અધિકાર હોય તેનાથી વધારે હક અધિકાર એ ટ્રાન્સફર કરી શકતા નથી. એટલે મિલકત પાસે જેવા ટાઇટલ હોય તેનાથી સારા ટાઇટલ ખરીદનારને મળી શકે નહીં. તો જ્યારે પ્રોપર્ટી ખરીદીએ ત્યારે એની પાસે કઈ પ્રકારના અને કેટલા અંશે વ્યાજબી ટાઇટલ છે તે જુઓ અને એ ચકાસો, તો એટલા જ
ટાઇટલ ખરીદનારને પ્રાપ્ત થાય. તો એક કે ખરીદનારે સાવધાન રહેવું જોઈએ. બીજું કે જેટલા ટાઇટલ વેચનારની પાસે હોય તેનાથી વધારે ટાઇટલ મળવાના નથી તેનું એને જ્ઞાન હોવું જોઈએ. અને ઘણીવાર સોદા ચિઠ્ઠી સાટાકટ એ કરાવ્યા પછી વ્યક્તિ એમ માનવાના થઈ જાય છે કે આપણે સાટાકટ કરાવ્યું, આપણે સોદા ચિઠ્ઠી કરાવી એટલે મિલકત પ્રત્યે આપણા હક અધિકાર ઊભા થયા. પણ સાટાકટ એ મિલકત પર કોઈ હક અધિકાર ઊભા કરતા નથી. સાટાકટથી મિલકતમાં કોઈ હક અધિકાર મળતા નથી. સોદા ચિઠ્ઠીથી પણ કોઈ હક અધિકાર પ્રોપર્ટી પર મળતા નથી. એને જે કંઈ હક અધિકાર મળે છે તે માત્ર કોન્ટ્રેક્ચ્યુઅલ રાઇટ્સ એટલે કરારજન્ય હક પ્રાપ્ત થાય છે. એટલે એને સિવિલ રાઇટ્સ મળે છે પણ પ્રોપર્ટીના રાઇટ્સ મળતા નથી. એટલે સાટાકટથી કોઈ પ્રોપર્ટી ખરીદી શકાતી નથી, એટલે ટ્રાન્સફર થતી નથી. અને સાટાકટથી કોઈ પ્રોપર્ટીનું સંપૂર્ણ વેચાણ થતું નથી. એક કોન્ટ્રાક્ટ થાય છે કે આ પ્રોપર્ટી મારે આને વેચવાની છે અને આ પ્રોપર્ટી આ શરતે આને લેવાની છે. પણ સાટાકટ કરવા માત્રથી પ્રોપર્ટીમાં હક ઊભા થતા નથી. એવી રીતે જનરલ પાવર ઓફ અટર્નીથી પણ ટાઇટલ પ્રાપ્ત થતા નથી. સામાન્ય રીતે આપણે માનીએ છીએ તે પાવર ઓફ એટર્ની આપી એટલે પ્રોપર્ટી આપણી થઈ ગઈ. પરંતુ જેમ સાટાકટથી પ્રોપર્ટીમાં કોઈ હક પ્રાપ્ત થતા નથી તેવી રીતે જનરલ પાવર ઓફ એટર્નીથી પણ પ્રોપર્ટીમાં કોઈ હક ઊભા થતા નથી. અને એટલે પાવર ઓફ અટર્ની આપનાર ગમે ત્યારે પણ પાવર કેન્સલ કરી શકે છે અને એના માટે એણે પાવર લેનારની સહીની કે સંમતિની જરૂર પડતી નથી. અને પાવર ઓફ એટર્નીના આધારે રેવન્યુ રેકર્ડ પર મિલકત ટ્રાન્સફર થઈ શકતી નથી. સાટાકટથી પણ રેવન્યુ રેકર્ડ પર ટ્રાન્સફર થતી નથી અને પાવર ઓફ એટર્નીથી પણ રેવન્યુ રેકર્ડ પર ટ્રાન્સફર થતી નથી. અને જે કોઈ લખાણ હોય, અગર વેચાણ દસ્તાવેજ પૂરી સ્ટેમ્પ ડ્યુટી કરીને પણ કર્યો હોય પણ જો તે રજીસ્ટર્ડ ન કરવામાં આવ્યો હોય તો પૂરો સ્ટેમ્પ વાપર્યા પછી પણ એને પ્રોપર્ટીમાં હક પ્રાપ્ત થતા નથી. એટલે પ્રોપર્ટીના હક ટ્રાન્સફર કરવા માટે રજીસ્ટર્ડ દસ્તાવેજ એ એક મેન્ડેટરી, કમ્પલસરી અને નેસેસિટી છે. એટલે કોઈ પણ મિલકતના હક ટ્રાન્સફર કરવા હોય તો એના માટે રજીસ્ટર્ડ ડોક્યુમેન્ટ એ એક અનિવાર્ય જરૂરિયાત છે. હું માનું છું કે હું જે કંઈ રજૂઆત કરું છું તે આપ સમજી શકો છો. જ્યાં તમને સમજ ન પડતી હોય અથવા કંઈ વધારે ખુલાસાની જરૂર હોય તો આપ આપના સ્થાન પર ઊભા થઈ અને પ્રશ્ન પૂછી શકો છો. એવી રીતે આ એક આપણે જે જાણીએ અને જે ભૂલ કરીએ છીએ તે કે 7/12ની નકલમાં, સિટી સર્વેની નકલમાં જો કોઈનું નામ બોલતું હોય તો એમ માનવાને કારણ થાય છે કે એનો માલિક છે. પણ કાયદાના સિદ્ધાંત પ્રમાણે રેવન્યુ રેકર્ડ એ માલિકી હક દર્શાવતો પુરાવો નથી અને કોર્ટ રેવન્યુ રેકર્ડને માલિકી હકનો પુરાવો ગણતી નથી. રેવન્યુ રેકર્ડ એ માત્ર અનુમાનિક પ્રિઝમ્પશન કરવામાં આવે છે કે આ મિલકત આની હોવી જોઈએ. પણ રેવન્યુ રેકર્ડથી કોઈ પ્રોપર્ટીના માલિકી હક પ્રસ્થાપિત થતા નથી. તો માલિકી હક રેવન્યુ રેકર્ડ ખાલી 7/12ની નકલ કે સિટી સર્વેની નકલ લઈને જો આપણે દસ્તાવેજ કરીએ અથવા તો એને માલિક ગણીને એની સાથે વ્યવહાર કરીએ તો શક્યતા છે કે ભવિષ્યમાં એનો ખરેખર જે માલિક હોય કે જેનું 7/12માં નામ ન હોય તે પણ આપનો દસ્તાવેજ રદ કરવા માટે દાવો કરી શકે છે
અને એ રદ થવાની શક્યતા પણ રહેલી છે. એટલે માત્ર 7 બારની નકલ કે સિટી સર્વેની નકલ જોઈને જો કોઈ જમીનનો કે મિલકતનો વ્યવહાર કરે છે તો એમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. એટલે કાયદાનો સિદ્ધાંત છે કે રેવન્યુ રેકર્ડ એ માલિકી હકનો પુરાવો નથી. અને આ જે છે આપની સામે જે સ્લાઇડ ચાલે છે તે હાઈકોર્ટના ચુકાદાઓ છે અને નીચે કયા કેસમાં આ ચુકાદાઓ પ્રસ્થાપિત થયા છે તેની નોંધ કરી છે. ખરીદનાર સાવધાન એ જનરલી દરેક વસ્તુમાં, તમે જંગમ મિલકત હોય કે સ્થાવર મિલકત હોય, મૂવેબલ હોય કે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય, પણ કોર્ટ એમ માને છે કે ખરીદનારે કાળજી રાખવી જોઈએ. અને એટલા માટે જ્યારે આપણને ઘણીવાર સૂચના આપવામાં આવે છે કે તમે મોલમાં જાઓ કે કોઈ જગ્યા પર જાઓ તો એની એક્સપાયરી ડેટ, એની અંદર શું કન્ટેન્ટ્સ છે તે જોવાની જવાબદારી ખરીદનારની છે. અને જો એમાં છેતરપિંડી થતી હોય તો ખરીદનારે સાવચેત થઈને એની સામે પગલાં લેવાના હોય. વેચનાર તમારી સાથે છેતરપિંડી કરે એના માટે એમ કહેવાય છે કે જો તમે તમારા દરવાજા ખુલ્લા રાખો તો ચોરને ચોરી કરવા માટેનું આમંત્રણ આપો છો. એટલે ચોરને ચોરી કરવાનું આમંત્રણ ન આપવું હોય તો આપણે આપણું દિમાગ, દરવાજા બંધ રાખવાનું પણ દિમાગ ખુલ્લું રાખવું પડે છે. આ બધા જે જનરલ સિદ્ધાંતો છે જે અત્યારે સમાજમાં પ્રવર્તે છે તેને આપણે શરૂઆતમાં લઈ લઈએ છીએ એટલે ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક એમાં સમાવેશ થઈ જાય. કે ટાઇટલ ચોખ્ખા નથી એમ જાણીને પણ જો કોઈ સાઠાકટ કરે તો એનાથી તેને કાયદા હેઠળ હક મળવાને પાત્ર થતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટમાં ઘણી વ્યક્તિઓ, ઘણી પેઢીઓને ખાસ અને ખાલી એટલું જ હોય કે એને જ્યારે બી મળો તો એમ કે કંઈ લોચાવાળી મિલકત હોય તો કહેજો. અને એ લોચાવાળી મિલકત જ શોધતા હોય છે. અને એ લોચાવાળી મિલકત મેળવવા માટેનું કારણ એટલું હોય કે એને સસ્તામાં મળી જાય અને એના લખાણ પરથી એનો એ લાભ નહીં પણ ગેરલાભ લઈ શકે છે. કાયદાનો સિદ્ધાંત એક છે કે જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદો અને તમને ખબર હોય કે આ પ્રોપર્ટીના ટાઇટલ બરાબર નથી તો એ સાટાકટનો અમલ થઈ શકતો નથી. આ બધા સિદ્ધાંતો એટલા માટે પહેલાથી કીધા આપને કે જ્યારે દસ્તાવેજ કરીએ ત્યારે બધા સિદ્ધાંતો એ લખાણમાં આવરી લેવામાં આવતા હોવા જોઈએ. પણ આપણા ત્યાં ઉલટું થાય છે. પગ પર કુહાડી પડે એના કરતાં કુહાડી પર આપણે પગ મૂકીએ છીએ. સાટાકટમાં ખાસ લખીએ આપણે કે આ પ્રોપર્ટીની સામે પેલી તકરાર ચાલે છે, એ તકરાર દૂર કરવાની જવાબદારી ખરીદનારની રહેશે. જે આ સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ થાય છે કે તમે એક જાતનું એક્સપોઝ કરો છો, તમે જ જાણકારી મૂકો છો કે આ ટાઇટલના ક્લિયર નથી તેવું મને ખબર છે અને છતાં હું આ પ્રોપર્ટી ખરીદું છું. તો પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયર નથી તો હું એક્સપોઝ કરો છો એ તમારા લખાણને નબળું કરે છે, મજબૂત કરતું નથી. અને તે ખરીદનાર માટે મુશ્કેલ ઊભી કરે છે, વેચનાર માટે સેફ થઈ જાય છે. આ થોડાક જે સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો જોયા. તો હવે દસ્તાવેજ માટે કયા આવશ્યક અંગો છે તેની આપણે ચર્ચા કરી અને પ્રત્યેક જે એક એલિમેન્ટ્સ છે તેમાં શું કાળજી રાખવી જોઈએ તેની ચર્ચા કરીશું. નંબર 1, વેચનાર દસ્તાવેજમાં હોવો જોઈએ. એની સાથે નંબર 2, લેનાર હોય
જ કોઈ ટ્રાન્ઝેક્શન થાય, એક લેનાર હોય અને એક વેચનાર હોય તો જ. કોઈ વ્યક્તિ પોતાની મિલકત પોતાને વેચી શકે નહીં. પોતાની મિલકત પોતાને વેચી શકે ને દસ્તાવેજ ઊભો કરી શકે નહીં. એટલે વેચનાર અને લેનાર એ બે હોય તો દસ્તાવેજ થાય. તેવી રીતે વેચનાર ન હોય અને લેનાર એમ કે ફલાણી મિલકત મેં લઈ લીધી અને એનો દસ્તાવેજ કરે તો પણ એ દસ્તાવેજ એ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે દસ્તાવેજમાં તબદીલ કરનાર અને તબદીલ લેનાર બે પાત્ર હોવા જરૂરી છે. કોઈ પણ દસ્તાવેજ જો કરવામાં આવે અને એમાં એનું તબદીલી અંગેનું લખાણ હોય પણ જો પ્રોપર્ટીનો ઉલ્લેખ ન હોય પર્ટિક્યુલર, તો એ દસ્તાવેજનો અર્થ રહેતો નથી. હું મારી મિલકત ફલાણા ભાઈને વેચું છું અને એ મિલકત કઈ તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો એ દસ્તાવેજ અર્થ વગરનો ઠરે છે. લેનાર, વેચનાર અને મિલકતની વિગત સ્પષ્ટપણે હોવી જરૂરી છે. તેવી રીતે કોઈ પણ તબદીલી એ કોઈ અવેજ વગરની હોય તો એ અવેજ વગરની તબદીલી એ તબદીલી ગણાતી નથી. જ્યારે કોઈ પણ પ્રોપર્ટી વેચાણ થાય અથવા તો કોઈ પણ પ્રોપર્ટી ટ્રાન્સફર થાય તો એમાં એનો અવેજ દર્શાવવો જરૂરી છે. અને એ જરૂરી નથી કે દસ્તાવેજમાં એ અવેજ રોકડ જ હોવો જોઈએ. જો બક્ષિસ દસ્તાવેજ કર્યો હોય તો એમાં એ દર્શાવેલું હોવું જોઈએ કે મારા કુદરતી પ્રેમ અને લાગણીના કારણે હું આને વગર અવેજે ટ્રાન્સફર કરું છું. પણ એમાં જે કુદરતી લાગણી છે તે અવેજ આવે છે કે શા માટે ટ્રાન્સફર કર્યું કે એનો અવેજ એ છે કે એને એના પ્રત્યે પ્રેમ છે, તો એ પ્રેમ એના માટે અવેજ થઈ જાય છે. એટલે કોઈ પણ ટ્રાન્સફર અવેજ વગરનું હોય તો એ અમલને પાત્ર રહેતું નથી.